हेलो मित्रों, તમારું શ્રીરામ ટેકનિશિયન ચેનલમાં તમારું સ્વાગત છે અને હું તમને આજ બતાવીશ કે આપણે જે ઘરની મેલ પર આપણે ઘરઘંટી જે આપણે જે પેક આવે એને કઈ રીતે આપણે સાફ કરવી અને કઈ રીતે એને સારી કરવી અને જેમ નવું હાલે તે રીતે આપણે બનાવી દેવી. તો હાલો હું તમને આજે બતાવું કે એને કઈ રીતે કરાય. પહેલાં તો હું તમને બતાવીશ કે આપણે અંદર જે આપણે આવે ડબ્બો ને જે કંઈ આપણે આ વસ્તુ આવે બધું તે બધું કાઢી લેવાનું છે, અંદરથી આ બધું હોય તેને પણ સાફ કરી દેવાનું છે અને ત્યારબાદ ઉપરનું તેમ ઢાંકણું જે ઘરનું નાખવાનું આવે જે કહેવાય કે થાળું છે જે થાળાને આપણે કાઢી દેવાનું છે. થાળાને થાળું કાઢ્યા બાદ હા તો મિત્ર પહેલાં તો આપણે જે ત્રણ બાજુના જે બોલ આવે તેને આપણે ખોલી નાખવાના છે અને ખોલીને આપણે તેને ઉસકાઈ દેવાનું છે. આ ઉસકાવીને અંદરનું આપણે જે હોય આ લઈ લેવાનું બહાર લેજો એટલે આપણે પહેલાં તો એક આપણે નાની એવી આ પીસી હોય ફ્રીજ જરૂરી છે જે આપણે નાની એવી જગ્યા ઉપર ત્યાંથી આપણે સાફ કરી શકીએ કે આ પીસી હોય જરૂરી છે. જો તમને બતાવું આ રીતે આપણે અંદર જે કંઈ કચરો હોય આની બાજુ આપણે કાઢી સાફ કરતા નથી, જેના લીધે છે ને ઘંટી કાં તો સપ્લાય હોય તેના લીધે ફરી જાય છે અને કાં તો બધું પેક થઈ જાય છે. તો હાલો આને પણ આપણે ખોલી લેવાનું. જો જે આ છે જે આની અંદર જે લોટનો જે આપણે ફરે છે તેના હિસાબે અંદર લોટ ઘૂસી જાય છે, એના હિસાબે દાણા મિલવા જવામાં થોડીક વાર લાગે, એના હિસાબે દળનું જે 10 મિનિટમાં દળાઈ જતું હોય તેને 15 થી 20 મિનિટ વહી જાય છે. તો આ જે છે ને ખોલીને સાફ કરી દેવાનું છે. આ તમે આ ખોલી દીધું જો અને હાલત જો અંદર એટલો બધો અંદર લોટ જે જમા થઈ ગયો હોય એના હિસાબે કંઈ ઘંટીની મેલમાં ચાલે નહીં, બરાબર. જે 5 થી 10 મિનિટનું કામ હોય તેના આપણે 15 થી 20 મિનિટ વહી જાય એટલે આને આપણે પહેલાં તો સાફ કરી લેવાનું છે. હા જે અહીંથી જે સાફ કરીશ તે અંદર વહી જશે. સાવ એટલે સાવ તેને સાફ કરી દેવાનું જેથી કરીને દાણા જે આપણે અંદર દળવામાં થાય છે તે દાણા જલ્દી એટલે જતા રહે અને દળનું આપણું ફટાફટ દળાઈ જાય. તો આ પેક છે તો તમારે ઘણી બધી વાર લાગે ટૂંકમાં. હા તો મેં આને સાફ કરી દીધું છે. તેનો એક પેલું અંદર જે ઝીણી જગ્યા હોય તેમાં નીચેથી ઉખાડી નાખું. તેને ઉખાડી નાખું. હા તો મિત્રો જો આને મેં એકદમ સાફ કરી દીધું છે. હમણાં કેટલું તમે જોતા હતા કેટલું પેક હતું એના હિસાબે દાણા મેલ પર જઈ ન શકે અને ઘંટીની મેલ પર દળવાનું બહુ જ વાર લાગે. અને બીજા નંબરમાં આની મેલ પર પણ આપણે ઘણો બધો પ્રશ્ન જોવા મળે કચરાને આપણે પીછે સાફ કરીને તેને નીચે અહીંયા કાઢી લેવાનું છે. બધું નીચે જગ્યા હોય ત્યાં જવા દેવાનું, ડાયરેક્ટ તો લઈ તો નહીં શકીએ એટલે ત્યાંથી લઈ લેવાનું છે. તો આ મારો વિડીયો છે ને એકદમ તમારા માટે મસ્ત છે અને બધાના ઘેર તો ઘંટી હોય છે તો કઈ રીતે સાફ કરવી તે તમે જરૂર જોવો અને મારી પાસે શીખો. આ રીતે આપણે ખોલી લેવાનું છે, આ રીતે સાફ કરી દેવાનું છે. સાફ કરી દઈશું એટલે આપણે ઘંટી એકદમ નવા જેવી હાલવાનું છે, ભલે ગમે એટલી જૂની 15 વર્ષ 10 વર્ષ જૂની જે કંઈ હોય મતલબ તેને ખાલી સાફ કરવાની ખામી હોય છે તો આપણે તેને સાફ કરી લેવાની છે. અને ત્યારબાદ તમે ઘંટીનો જો અવાજ પણ કરી દેશે એકદમ, જે દબાજી ચાલે તે દબાજી નહીં ચાલે. તો આ કેવો લાગે મારો વિડીયો અને તમે છે ને મારા વિડીયોને પહેલાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જેથી કરીને અને બે લાઈકનું બટન દબાવવાનું ભૂલતા નહીં એટલે મારા નવા વિડીયો તમને જોવા મળે. તો જો આપણે ઘંટી સાફ થઈ ગઈ છે અને તેને આપણે પછી ફરી વાર ફીટ દેવાનું છે જે રીતે હતું તે રીતે. આ મારે ઘંટી અંદાજે 12 થી 13 વર્ષ જૂની છે. જો આની ઉપરનું જે કવર આવે એ પણ મારું ઉછળી ગયું છે, જે કેવી રીતે છોટા દબાવ જોડી તો જતું નથી તેલ નીકળશે એટલે તો કોઈ વાંધો નહીં, ઉપર આપણે કલર મારી દઈશું એટલે થઈ જાય એકદમ બધું કેમ છે. અને ત્યારબાદ આ ખોલીને આની મેલ પર જો બધો લોટ કારણ કે ઝીણો નાજુક લોટ હોય એટલે એના હિસાબે ગમે જાય જાય લોટ. અને ખાસ કરીને ચોમાસાની મેલ પર તો બહુ જ પ્રશ્ન રહે કારણ કે લોટ છે ને ભેજના કારણે તરત જ્યાં સોટી જાય છે. જો અંદરની હાલત જો તો આને આપણે મને 12 દિવસ સાફ તો કરતા હોય પણ